समाचार राजकोटથી જ્યાં આશા વર્કર અને યુનિયન હેલ્થ વર્કરના યુનિટે આંદોલન કર્યું છે। છેલ્લા ઘણા દિવસથી તેઓ આંદોલન પર ઉતર્યા છે। લગભગ 5000 જેટલા વર્કરો છે આંદોલન પર ઉતર્યા છે અને 2 દિવસ માટે 2500 જેટલી આંગણવાડીને પણ બંધ રાખવામાં આવી છે। રાષ્ટ્રવ્યાપી હડતાળને પગલે 16-17 તારીખે તમામ આંગણવાડી બંધ। આશા વર્કર, ફેસિલિટેટર, મધ્યાહન ભોજન વર્કર કામથી અળગા રહ્યા છે। લાંબા સમયથી સરકાર બેઠક માટે તૈયાર નથી થઈ તેવું વર્કર્સનું કહેવું છે। વિવિધ પડતર માંગણીઓ સંતોષવા આંગણવાડી વર્કરની માંગ છે। અમારી જે પડતર માંગણીઓ છે કે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, કાયમી કર્મચારી તરીકે અમને દરજ્જો આપે, જે મોબાઈલ આપેલા છે સારી કંપનીના મોબાઈલ આપે। છેલ્લે 2022માં જ્યારે રાજ્ય સરકાર તરફથી અમને 2200નો વધારો મળેલ હતો ત્યારે અનેક મંત્રીઓ સાથે બેઠક થઈ હતી અને એવું કહેવામાં આવેલું હતું કે અમે સારી કંપનીના મોબાઈલ આપશું, પરંતુ એ વચન સરકારે પૂરું કરેલું નથી। અને વચગાળાનું જે બજેટ રજૂ કર્યું એમાં સરકારે આયુષ્માન કાર્ડમાં અમારો સમાવેશ કરી અને મસ્કરી રૂપે અમારો સમાવેશ કર્યો। આંગણવાડી કાર્યકર છે એ માનદ વેતન એને અત્યારે ચૂકવવામાં આવે છે તો એને માનદ વેતન નહીં પણ સ્ટેચ્યુટરી કર્મચારી ગણવા જોઈએ। તો સરકારે અત્યારે એનો કોઈ પરિપત્ર નથી બહાર પાડ્યો, તો સરકારે એ પરિપત્ર બહાર પાડવો પડે અને કાયમી કર્મચારી ગણવા જોઈએ અને લઘુત્તમ વેતનમાંથી એને લઘુત્તમ વેતન ચૂકવવું પડે। અને જો સરકાર આમાં ઘણીવાર આટલી બધી રજૂઆતો કરવામાં આવે છે પણ જો સરકાર અમારું નહીં સાંભળે તો આથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।